નમસ્કાર. આ વર્ષના છેલ્લા વીકમાં એક બિઝનેસમેનની સ્ટોરી તમારા સાથે શેર કરું. એક બહુ જ મોટા બિઝનેસમેન જેની બહુ જ મોટી કંપની અને જેને ધન દોલતની કંઈ જ કમી નહોતી. એક વખત જ્યારે પોતાની કારમાં બેસી અને પોતાના વર્ક પ્લેસ પર આવતા હોય છે ત્યારે કારના રેડિયોમાં એક સંતને સાંભળે છે. એ સંત એવું કહેતા હતા કે તમે ગમે તે કરી લો પણ મૃત્યુ પછી તમે તમારું ધન દોલત કંઈ જ સાથે નહીં લઈ જઈ શકો. આ સાંભળતા જ તે બિઝનેસમેન એકદમ ટેન્શનમાં આવી જાય છે કે યાર મેં આટલી મહેનત કરી, આટલું બધું કમાયું અને હું સાથે જ નહીં લઈ જઈ શકું તો. આવું સાંભળતા જ તે ઓફિસે જઈ અને એમ્પ્લોયની તરત જ મિટિંગ બોલાવે છે અને બધા એમ્પ્લોયને કહે છે કે મને આનો રસ્તો બતાવો, મારે મૃત્યુ પછી પણ બધું સાથે લઈ જવું છે. આ સાંભળતા જ બધા એમ્પ્લોય અંદર વાતો કરવા લાગે છે અને ધીમે ધીમે આ વાત ચારેક ઓર ફેલાઈ જાય છે. એક દિવસ બને છે એવું કે આ વાત એક સંત પાસે પહોંચે છે અને એ સંત એવું કહે છે કે મને એ સરને મળાવો, મારી પાસે આ વાતનો જવાબ છે. એટલે આ સાંભળતા જ તે બિઝનેસમેન એ સંતને બહુ જ આદરથી પોતાની ઓફિસમાં બોલાવે છે અને પૂછે છે કે આનો આન્સર મને આપો. ત્યારે એ સંત એ સરને પૂછે છે કે તમે વિદેશમાં તો ફરવા ગયા હશો ને? એટલે સર કહે છે કે હા, એક એવો દેશ નથી કે જે હું ના ફર્યો, હું બધે ફરેલો છું. એટલે એ સંત સરને પૂછે છે કે તમે જ્યારે વિદેશ જાઓ ત્યારે તમે પૈસાનું શું કરો? ત્યારે સર કહે છે કે હું અહીંયાના પૈસાને ત્યાંના પૈસામાં, ત્યાંની કરન્સીમાં ટ્રાન્સફર કરું છું. એટલે આ સંત એ સરને સમજાવે છે કે બસ આ જ આપણે કરવાનું છે. આ લોકમાંથી આવતા લોકમાં આપણા પૈસાને, આપણી ધન દોલતને કન્વર્ટ કરવાની છે, પણ સારા પુણ્યોમાં અને સારા કર્મોમાં. આવી જ રીતે આપણે ઇઝીલી આપણી આ ધન દોલતને આવતા જન્મમાં લઈ જઈ શકશું. તો બસ આ વર્ષના અંતના દિવસોમાં એટલી જ આશા રાખીએ કે આવતા વર્ષે આપણે આપણા સારા કર્મો અને સારા પુણ્યના કન્વર્ઝનને થોડું વધારે કરીશું. નમસ્કાર.